સૈના ગામી આજે તાપી જિલ્લાની જે એકમાત્ર હોસ્પિટલ સરકારી છે તેને સરકાર ખાનગી કરવા જઈ રહી છે, ત્યારે આજે મોટી સંખ્યામાં લોકો ધાન્ય લઈને રેલીમાં જોડાયા છે. કેમ કે માત્ર સરકારી હોસ્પિટલ જ નહીં પણ જળ, જમીન અને જંગલ છે જે આદિવાસીઓનું એકમાત્ર ગુજરાન ચલાવવા માટે જ છે તે આજે છીનવાઈ રહ્યું છે. એના વિરોધમાં આજે લોકો સૌ ભેગા થયા છે અને જો સરકાર પોતાની જે તાનાશાહી છે આ લોકો પર ચલાવી રહી છે, ત્યારે અમે ભવિષ્યમાં પણ જો સરકાર આ તાનાશાહી કરવાનું બંધ નહીં કરે તો અમે એની સામે લોકો એકઠા થઈને જન આંદોલન કરીશું. આદિવાસી જય જોહાર, જય ભીમ. હું ઉત્તમભાઈ એસ વસાવા, સામાજિક એક્ટિવિસ્ટ. આજે વ્યારા ખાતે જે સરકારી હોસ્પિટલ છે એને ખાનગીકરણ કરવા માટે ધરણા પર બેઠા છે અમારા આદિવાસી સમાજ. તો આજે રેલીનું આયોજન હતું અને આવેદનપત્ર આપવાના હતા કલેક્ટરશ્રીને. તો મોટી સંખ્યામાં એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી સમાજના લોકો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને અમે સરકારને કહેવા માગીએ છીએ કે અમારા જે આદિવાસી શાંતિપ્રિય રહીએ છીએ અને આખા આદિવાસી સમાજ જે અમારો છે આખા ભારત દેશના મૂળ માલિક છે અને ભારત દેશના મૂળ માલિક સાથે સરકાર જો આવો અન્યાય અને અત્યાચાર કરે તો અમે આ સાખી નહીં લઈએ. અને આ વિસ્તારની અંદર જે બધું ખાનગીકરણ કરવાના નામ પર, જે અહીંયા વિકાસના નામ પર જે સરકાર જમીન હડપ કરવા માગે છે, તો અમે આદિવાસી સમાજ આ વસ્તુ ચલાવી લેવાના નથી. અને આવનારા દિવસોમાં અમે આ સરકારને આવેદનપત્ર ઘણા બધા આપ્યા છે. હવે હદ થઈ ગઈ છે એટલે અત્યારે હવે અમે બિરસા મુંડાજીની જે લડત છે એ લડત હવે અમે અપનાવવાના તૈયારીમાં છે, કેમ કે હદ થઈ ગઈ. આટલા આવેદનપત્ર આપ્યા છતાં પણ સરકાર કોઈ વસ્તુ ધ્યાન પર લેતી નથી. એટલે અમે આદિવાસી સમાજ તેમજ અમારી સાથે ઓબીસી અને માઇનોરિટી સમાજ પણ સાથે છે અને આવનારા દિવસોની અંદર જ્યાં જ્યાં અન્યાય અને અત્યાચાર થશે તો અમે લોકો સાથે રહીને આ સમાજ પર અન્યાય અને અત્યાચાર થાય તો અમે એનો જરબાતોડ જવાબ આપવાના છે અને મોટી સંખ્યામાં અમે આ રસ્તાઓ પર ઉતરવાના છે અને આંદોલનો કરવાના છે અને હક અધિકાર માટે અમે છેલ્લા શ્વાસ સુધી અમે લોકો લડવાના છે. એટલા માટે સરકારને અમે સાવચેત કરીએ છીએ કે અમારા હક અધિકાર પર તરફ ના મારો અને શિડ્યુલ 5 અને શિડ્યુલ 6નું અમલીકરણ સંપૂર્ણપણે કરે એવી આશા સાથે વિનમીએ છીએ. જય આદિવાસી, જય જોહાર. હું પ્રીતિશ ચૌધરી, આદિવાસી ખેડૂત સમાજ સંગઠનનો અધ્યક્ષ છું. આજરોજ જે સરકારી દવાખાનો સરકારી રહેવાનો છેલ્લા 18 દિવસથી આદિવાસી સમાજ અને બીજા પણ સમાજના સમુદાયના લોકો આંદોલન કરી રહ્યા છે. અને મારે એટલું જ કહેવું છે કે સરકાર પાસે બીજા પક્ષના નેતાઓને ખરીદવા માટે કરોડો રૂપિયા છે, પણ ગુજરાતની પ્રજા અને આદિવાસી વિસ્તારના આદિવાસી સમાજના લોકોને આપણે આરોગ્ય સેવા આપવા માટે સરકાર પાસે રૂપિયા ના હોવાથી આ ખાનગીકરણ કરવા જઈ રહી છે. એનો અમે આંદોલનને સમર્થન આપીએ છીએ અને એનો વિરોધ કરીએ છીએ. અમારે સરકારને એટલું જ કહેવું છે કે સરકાર ને આદિવાસી સમાજનું બહુ મોટું બજેટ છે. તમારી પાસે રૂપિયા ના હોય તો આદિવાસી બજેટથી આ હોસ્પિટલની વ્યવસ્થા ચલાવવામાં આવે અને સારામાં સારી સારવાર અને સુવિધાઓ ઊભી કરવામાં આવે. ખાનગીકરણ થવાથી સમાજને નુકસાન એ થવાનું છે કે સરકારે એમ તો કીધું છે કે આયુષ્યમાન કાર્ડ આપીએ છીએ, એના 10 લાખ સુધીની સહાય છે, પણ કોઈક સમય એવો સંજોગો પણ આવે છે કે આયુષ્યમાન કાર્ડ સમય પર ચાલતા નથી. ત્યારે એક આદિવાસી કે સામાન્ય વર્ગનો વ્યક્તિ હોય તો તાત્કાલિક રૂપિયા લેવા ક્યાં જશે? એટલે મોટો પ્રશ્ન એ છે કે જો સરકાર પોતે, કારણ કે આ દવાખાનું ને સ્વાસ્થ્ય ને લઈને જે એ છે એ મૂળભૂત અધિકાર છે નાગરિકોનો. એ નાગરિકોના મૂળભૂત અધિકારોને છીનવી અને ખાનગી કંપનીને આપી દેવાથી એ સરકારનું કઈ આમાં સમાધાન થવાનું નથી. એટલે લોકોની જે માંગણી છે, પ્રજાની જે માંગણી છે એને સરકાર સ્વીકારે અને ખાનગીકરણને બંધ કરે. મારું નામ યુસુફ ગામિત છે. હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું. સરકારી હોસ્પિટલને સરકારી રહેવા દોના નારા સાથે ચાલુ થયેલું આંદોલન આ 3જા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. સરકારે અમને હૈયાધરણ આપી હતી કે સરકારી હોસ્પિટલને અમે સરકારી રહેવા દઈશું, પરંતુ અમે આજે પણ આ સરકારી હોસ્પિટલને ખાનગીકરણ થવાના એંધાણ છે અને સરકાર અમને ઉલ્લુ બનાવી રહી છે. આદિવાસી સમાજનું પ્રતિનિધિ મંડળ જ્યારે મળવા માટે ગયું અને ત્યારે એમણે કીધું કે અમે સરકારી હોસ્પિટલને સરકારી રહેવા દઈશું, પણ સરકાર પાછળથી બિલ્ડિંગો ઊભી કરીને મેડિકલનું ખાનગીકરણ ચાલુ કરવા જઈ રહ્યું છે, હોસ્પિટલનું ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે. એનો અમારા સખત વિરોધ છે. 19 દિવસના પ્રતિક ધારણા કરીને અનિશ્ચિત ધારણા પર જ્યારે બેઠા છે ત્યારે 19મા દિવસે આજે અમે આ જલ આંદોલન કરીએ છીએ. 19 દિવસ સુધી અમે સરકારને સમય આપ્યો હતો કે તમે જે અમને વાત કરી હતી એ વાત પર તમે કાયમ છો કે કેમ,
પરંતુ આજ દિન સુધી સરકારનો કોઈ પ્રતિનિધિ અમારી સાથે વાત કરવા માટે આવ્યો નથી. સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દઈશું એનું પણ કંઈ કહેતા નથી. એના માટે આજથી ખૂબ જ વેગ સાથે આખા ગુજરાતમાં ઠેર ઠેર આવેદન પત્ર આપીને આ આંદોલનને અમે મોટું કરવા માંગી રહ્યા છે. સરકાર આદિવાસી સમાજને લૂંટવા માંગે છે. જેટલી જગ્યાએ આદિવાસી સમાજના લોકો રહે છે, તે જેટલા પણ આદિવાસી વિસ્તાર છે, એ બધી જ જગ્યાએ સરકાર સરકારી હોસ્પિટલને ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે. રેલવે વેચી દીધી, રસ્તાઓ વેચી નાખી દીધા, શિક્ષણ વેચી નાખ્યું, અને છેલ્લે એકમાત્ર જે હોસ્પિટલ જે લોકોનું સ્વાસ્થ્ય માટેનું કારણ છે એને પણ વેચવા માંગે છે. એટલે અમને એ નથી સમજાતું કે સરકાર આ દેશને વેચવા માંગે છે કે શું. અત્યારે હાલમાં સરકારી હોસ્પિટલ જે છે એનું હાલની જે સરકારી હોસ્પિટલ છે એમાં ડોક્ટરો વધારવા જોઈએ, એમાં સુવિધાઓ વધારવી જોઈએ. એના બદલે સરકાર એ હોસ્પિટલનું ખાનગીકરણ કરવા માંગી રહી છે. આપ ઝાયડસ હોસ્પિટલ દાહોદની મુલાકાત લીધી હતી? અમે કોઈ હોસ્પિટલની મુલાકાત લીધી નથી. અમને આ અમારી જે સરકારી હોસ્પિટલ છે એને સરકારી જ રહેવા દેવામાં આવે. કારણ કે તમે ખ્યાતિકાંડ જોયો હશે, અમરેલીમાં જોયો હશે, વર્ષો પછી લોકો પાસે ઘણી મોટી રકમ વસૂલવામાં આવે છે. અમારા આદિવાસી વિસ્તાર છે, અમે મજૂરી કરીને જીવીએ છીએ. આ વિસ્તારમાં કોઈ પણ ભોગે અમે સરકારી હોસ્પિટલને ખાનગીકરણ થવા દેવાના નથી. સરકાર પાસે આટલી બધી જગ્યાઓ છે, ઉદ્યોગપતિઓને જગ્યા આપી દે છે, તો આ ખાનગી કંપની જે આવીને અહીંયા દવાખાનું ખોલવા માંગે છે એને જગ્યા આપી દો. એની પેરેલલ બીજી હોસ્પિટલ ખોલો, પણ આ સરકારી હોસ્પિટલને જ કેમ ખાનગીકરણ કરવું?